નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ પટેલ. આજે આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો આ ડ્રમની અંદર છે આપણે 4 થી 5 દિવસ પહેલું છે તે આપણે મિત્રો જીવામૃત બનાવ્યું હતું અને આજે હું તમને દેખાડવાનું છું કે જીવામૃત બની ગયું છે કે નથી બની ગયું એનું આપણે મિત્રો લાઈવ ઉદાહરણ અને લાઈવ આપણે દેખવાના છીએ કે જીવામૃત બની ગયું છે કે નથી બની ગયું. ઘણા બધા ખેડૂત મિત્રો છે તે પ્રાકૃતિક ખેતીની અંદર છે તે જીવામૃત બનાવતા હોય છે, પણ એમને ખબર હોતી નથી કે જીવામૃત છે તે બની ગયું છે કે નથી બની ગયું એની ખબર કેવી રીતે પડે. તો જે તમે મિત્રો દેખો ડ્રમની અંદર, તમે દેખો આપણા ડ્રમની અંદર આપણે છે તે 5 થી લઈને 4 દિવસ પહેલા આપણે જીવામૃત બનાવ્યું હતું. આ જીવામૃત આપણે બનાવ્યા પછી તમે દેખો ઉપર દેખો મિત્રો, કમ્પ્લીટ ઉપર મિત્રો એક થર જેવું બની ગયું છે, એક લેયર છે તે આખું બની ગયું છે. તમે જીવામૃત બનાવો અને તેની અંદરથી થોડા માટે વાસ આવતી હોય અને આવું જો ઉપર લઈ સાઈડ જો મિત્રો દેખાતું હોય લેયર, તો તમારે એમ સમજવું કે આપણું જીવામૃત છે તે બનીને કમ્પ્લીટ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે મિત્રો વાત કરીએ તો તમને એમ લાગશે કે આ જીવામૃતનો આવી ઉનાળાની અંદર તમે શું ઉપયોગ કરશો. તો આ જે જીવામૃત છે આનો ઉપયોગ આપણે ઉકરડો છે તે ઉકરડા ઉપર આપણે મિત્રો જીવામૃત નાખી અને એ ઉકરડાની અંદર છે આપણે ઘન જીવામૃત બનાવવાના છીએ. અને જો તમે જીવામૃત બનાવતા હોય અને જો બનાવવા માંગતા હોય તો આપણે અલગથી વિડીયો પણ બનાવેલ છે, નીચે લિંકો પણ મૂકેલ છે. તમે તમારા પરિવાર પૂરતી મિત્રો પ્રાકૃતિક ખેતી કરો, તમે તમારા પરિવાર પૂરતું અને પશુ માટે છે તે પ્રાકૃતિક ખેતી કરો, જેની અંદર જીવામૃત બનાવો, ઘન જીવામૃત બનાવો, બીજામૃત બનાવો. એવા મિત્રો અમે વિડીયો પણ મૂકતા હોઈએ છીએ. તમે મિત્રો શીખો અને પ્રાકૃતિક ખેતી કરો. અને ખેડૂત મિત્રો, તમે પ્રાકૃતિક ખેતી કરો છો કે નથી કરતા એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર.